जय श्री कृष्ण विद्यार्थी मित्रों, उमा विद्या संकुलनी यूट्यूब चेनलनी अंदर तमारा बधानुं हार्दिक स्वागत है। धोरण छे 8 विषय है हिंदी, पाठ 5मो एनो भाग पहलो। आज आपणे थोड़ी चर्चा करशुं। पाठनुं नाम है सवाल बाल मन के जवाब डॉक्टर कलाम के। हमारे भूतपूर्व राष्ट्रपति डॉक्टर कलाम के जे दरेक बाळकोना प्रिय है, ये एक वैज्ञानिक पण हता। ज्यारे एक वखत बाळकोनी स्कूलने मुलाकाते गया था त्यारे बाळकोए एने घणा बधा एवा प्रश्न पूछ्या था कि जे एनी मूंझवण हती एनो उपाय पूछ्यो तो ई सवाल અને એના જે ડૉક્ટર કલામ જવાબ આપે છે એ આ પાઠની અંદર ચર્ચા છે। ખાસ કરીને તો દેશને લગતી સમસ્યાઓ, જે દેશની ચિંતા છે આવનારી પેઢીને, એના માટેના પ્રશ્નો ખાસ પૂછવામાં આવ્યા છે। તો જ્યારે સૌથી પહેલો એનો પ્રશ્ન હતો કે એ ગયા હતા 5મા ધોરણમાં, ત્યારે એક વિદ્યાર્થીએ એને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા બચપનની એટલે કે બાળપણની કોઈ એવી ઘટના તમને યાદ છે કે હજી સુધી તમને યાદ હોય? કલામ સરસ મજાનો જવાબ આપે છે કે હા, જ્યારે હું 5મા ધોરણમાં ભણતો હતો ને ત્યારે અમારા શિક્ષક સુબ્રમણ્યમ અય્યર છે, એણે અમને પક્ષી કઈ રીતે ઉડે છે એ અમને પ્રેક્ટિસ કરીને પ્રેક્ટિકલ દેખાડી અને અમને બતાવ્યું હતું। એના માટે થઈ અને અમને નદી કિનારે લઈ ગયા હતા અને પક્ષીને ઉડતા દેખાડ્યા હતા। એના ઉપરથી મને એવો વિચાર આવ્યો કે આની જગ્યાએ આપણે પણ કેમ ન ઉડી શકીએ? ત્યારથી કલામના મનની અંદર વિજ્ઞાન પ્રત્યે વધારે રુચિ થઈ અને પોતે એક વૈજ્ઞાનિક બન્યા। બીજો એક પ્રશ્ન છે કે અત્યારે બધા ભણતરમાં અંગ્રેજી માધ્યમને વધારે મહત્ત્વ આપે છે, તો બાળકોના મગજમાં સેજે અને વડીલના એટલે જે મમ્મી પપ્પા છે એના મનમાં પણ એવા વિચારો આવે છે કે અત્યારે આપણે બાળકને કઈ ભાષામાં ભણાવવા જોઈએ, ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ? તો આ પ્રશ્ન કલામને પૂછે છે। તો કલામ એનો સરસ મજાનો જવાબ આપે છે કે હું માધ્યમિક સુધી તો આપણી માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો છું એમ, પણ કોલેજની પરીક્ષા મેં અંગ્રેજી માધ્યમમાં દીધી હતી, પણ મને એવું લાગે છે કે એની અંદર પણ વિદ્યાર્થીને પસંદ કરવાનો મોકો મળવો જોઈએ કે એને કઈ માધ્યમમાં દેવી છે। એનું કારણ છે કે બાળકો જન્મે ત્યાંથી પોતાના ઘરની અંદર જે ભાષાનો ઉપયોગ કરતા હોય એ ભાષા એ સરળતાથી સમજી શકે છે, બોલી શકે અને બીજાને સમજાવી શકે છે। આપણે જે સ્વપ્ન જોઈ છે એ પણ આપણે ગુજરાતી ભાષામાં જ જોતા હોઈએ છીએ, તો આપણે એ ભાષાને વ્યવસ્થિત રીતે બીજાની સામે રજૂ કરી શકીએ છીએ। એટલે કલામનું કહેવું તો એવું જ છે કે ગુજરાતી માધ્યમ હોવું જોઈએ। પછી છે એક પ્રશ્ન એવો પૂછે છે કે જો તમારી જેમ અમારે બનવું હોય, ઊંચા પદ ઉપર જવું હોય તો અમારે શું કરવું પડે? તો એનું કલામ સરસ જવાબ આવે છે કે એની માટે જીત તોડ મહેનત કરવી પડે। એક જ્યારે આપણે 10મા ધોરણમાં હોય ત્યારે જ આપણું નિર્ધારિત કરી દેવું પડે કે આપણે શું બનવું છે।
જીતતોડ મહેનત, અથાગ પરિશ્રમ, મુશ્કેલીઓનો સામનો કરવો, જ્યારે આ બધું આપણે શીખી જાય ત્યારે આપણે સફળતાની સીડી ચડી શકીએ છીએ. પછી એક એવો પ્રશ્ન છે કે એવી કઈ ચુનૌતી છે કે જેનો સામનો આજે પણ આપણે કરવો પડે છે અને આગળ પણ કરવો પડશે? તો કે આવનારી પેઢી એટલે કે 2020 સુધીમાં આપણા દેશને એક વિકસિત દેશ તરીકે જોવો છે, પ્રગતિના પંથે જોવો છે, કોઈ પણ નાગરિક બેકાર ન હોય એવું જોવું છે અને દરેકના મોઢા ઉપર મુસ્કાન જોઈ છે, હાસ્ય જોવું છે. આ આપણા દેશમાંથી સૌથી મોટી ચુનૌતી છે. તો કે સાહસની પરિભાષા કઈ છે? સાહસ કોને કહેવાય? તો કલામ એનો જવાબ આપે છે કે પોતાના જીવની પરવા કર્યા વગર કે મારું શું થશે, જો હું આને મદદ કરવા જઈશ તો નહીં ને હું તો મરી જઈશ. તો ઘણી વખત કોઈ એવો અકસ્માત બન્યો હોય, પાણીમાં કોઈ પડી ગયું હોય, આગમાં કોઈ પડી ગયું હોય, તો એને બચાવવાનું હોય, ત્યારે આપણે આપણા જીવની પરવા નહીં કરવાની, મારું શું થશે ના હો, કોક આવે પછી એ બચાવશે, હું ખાલી જો બેઠો બેઠો વિડીયો ઉતારે. અત્યારે વિડીયો બહુ ઉતારે ને બધા વાયરલ કરે. તો કે પોતાના જીવનો જોખમે પણ બીજાની જ્યારે મદદ કરે છે એને સાહસ કહેવાય. પોતાનું શું થશે એ પોતે વિચારતા નથી, મરવાની પરવા નથી કરતા, પણ બીજાની જ્યારે મદદ કરે છે એને સાહસ કહેવાય. દરેક ભારતીયના હૃદયમાં માતૃભૂમિ માટે થઈ અને આપણે ભાવના વિકસિત કેવી રીતે કરી શકીએ? તો કે આપણે આપણી ભાષાનો ઉપયોગ આપણે જ્યાં રહી છીએ માતૃભૂમિમાં અહીંયા કરી શકીએ છીએ. બીજું આપણા દેશમાં જ રહી છીએ, બીજા પ્રદેશમાં નથી ગયા. તો આપણે આપણા દેશને જેટલા મદદરૂપ થઈ શકી એ આપણા માટે ગર્વની ભાવના છે. આપણે કંઈક આપણા દેશમાંથી કરી છૂટી, આપણા શહેરમાંથી કરી છૂટી, જ્યારે આપણે કંઈક દેશને ઉપયોગી થાય તો એ વાત આપણા માટે ગર્વની છે. પછી કે અત્યારના જમાના પ્રમાણે બધા જ ને ડૉક્ટરો થવું છે, એન્જિનિયર થવું છે, વૈજ્ઞાનિક થવું છે. તો શું નાના એવા જે માણસો છે, કારીગરો છે, એનું શું કાંઈ આપણા જીવનમાં મહત્ત્વ નથી? એનું શું દેશમાં કોઈ મહત્ત્વ નથી? તો કે ના, દેશનો નાનામાં નાનો નાગરિક, કિસાન હોય, મજદૂર હોય, લુહાર હોય, સુથાર હોય, ઇલેક્ટ્રિશિયન હોય, ગમે તે હોય, તો એવો નાનામાં નાનો માણસ છે એની દરેકને જરૂરત પડે છે. જેટલા ડૉક્ટર એન્જિનિયર મહત્ત્વના છે એટલા જ કિસાન છે અને કોઈ પણ કારીગર આપણા માટે મહત્ત્વના છે. કારણ કે જે ડૉક્ટર ને એન્જિનિયર છે એ ખેતી કરવા તો જવાના નથી, એ સુથારી કામ કરવાના નથી, એ લુહારી કામ કરવાના નથી, તો ત્યારે એ આપણું કામ અટકી પડે છે. તો દરેકે દરેક માણસને એટલું મહત્ત્વ આપો. તમે કોઈ પણ કાર્ય સાથે જોડાયેલા હોય પણ એની સાથે ગર્વથી કામ કરો. કોઈ પણ કામ નાનું મોટું હોતું નથી, કારણ કે દરેકે દરેક કાર્ય એટલું જ મહત્વનું છે. એટલે કોઈને નાના મોટા ગણવા નહીં.
તો કે 2020ને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે, તો આ વધતી જતી જનસંખ્યા છે તો એ આપણા બેરોજગારીમાં કાંઈ નડતરરૂપ છે? એના માટે થઈને આપણે શું કરી શકીએ? તો કે જનસંખ્યા વૃદ્ધિ છે એને રોકવા માટેની એક અચૂક ઔષધિ છે. તો એ માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે સ્ત્રી છે એને શિક્ષિત કરવી પડે, એનામાં વિચારોનું પરિવર્તન લાવવું પડે. નાનું કુટુંબ સુખી કુટુંબની માન્યતા રાખવી જોઈએ. પહેલાંના જમાનાની અંદર એક જ પરિવારની અંદર 7-7, 8-8 બાળકો હતા, એની જગ્યાએ અત્યારે આપણે 1 થી 2 બાળકો જ હોય છે. તો આ જે બધાએ અપનાવ્યું છે એ દેશના વિકાસમાં મહત્વનો ફાળો છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. તો જેમ નાનું કુટુંબ હશે એમ એનો ખર્ચ છે એ મર્યાદિત હશે, એની આવક એના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે પૂરતી હશે. આ દેશને પ્રગતિ કરવામાં મહત્વનો ફાળો ભજવશે. પછી એક બાળક પૂછે છે કે તમને એવું કેમ લાગે છે કે 2020 તક એક વિકસિત રાષ્ટ્ર બની જશે? તો કલામ સરસ જવાબ આપે છે. અત્યારના જે યુવા પેઢી છે કે જે 25 વર્ષની આસપાસના જે યુવાનો છે એની સંખ્યા 54 કરોડની છે. જ્યારે આ બાળકો મોટા થશે ને કમાતા થશે, નવી સંશોધન થશે, ત્યારે એક અલગ જ આવક ચાલુ થશે. તો એ ઘણી બધી જરૂરિયાતો પૂરી પડશે, દેશ પ્રગતિ કરશે, ત્યારે આપણને સફળતા મળશે. કોઈ વિદ્યાર્થી પરિસ્થિતિ એની સારી ન હોય, આગળ અભ્યાસ કરવા માટે એના પાસે પૈસા ન હોય, તો કે દેશ એને કઈ રીતે મદદરૂપ થઈ શકે, સરકાર એને કઈ રીતે મદદરૂપ થઈ શકે? તો કે એ માટે થઈ અને અત્યારે બેંકો લોન આપે છે. દરેક વિદ્યાર્થીને એની આવડત પ્રમાણે બેંકમાંથી લોન મળે છે. જ્યારે એનો અભ્યાસ પૂરો થઈ જાય તે પછી 6 મહિના પછી એને એ પૈસા પાછા આપવાના હોય છે. એટલે કે બાળકનો અભ્યાસ રોકાય નહીં. બીજું છે, એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે આવા બાળકોને મદદરૂપ થાય છે, તો એની સહાય પણ આપણે લઈ શકીએ છીએ. આમ બાળકનો અભ્યાસ ન રોકાય એ માટે ઘણા બધા માણસો તૈયાર હોય છે. તો કે ભારતને વિકસિત બનાવવાની અંદર રાજનીતિકની શું ભૂમિકા છે એમ? તો કે દરેક જે ચૂંટાયેલા સભ્યો છે એને દરેક માણસો માટે થઈ અને એક વિશેષ કાર્ય કરવું પડે. જો બધા જ કાર્યશીલ હોય અને ઈમાનદારીથી કરશે તો દેશનો વિકાસ ચોક્કસ થશે. છેલ્લે છે કે અતિ વિશિષ્ટ વ્યક્તિઓ के दौरे पर अनावश्यक खर्च नहीं कर सकते. तो કે ઘણી બધી એવી જગ્યા હોય છે કે મોટા મોટા પ્રોગ્રામ કરે છે, આની વાંહે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે. આવા બધા ખર્ચા રોકે, પબ્લિક સમજી જાય કે
કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ મેળાવડા હોય, કોઈ જન્મદિવસ હોય, આવી જગ્યાએ જ્યાં થોડાક માણસોને ભેગા કરીને કાર્ય કરી શકતા હોય તો અહીંયા ઝાઝા માણસોને ભેગા કરીને વધારાનો ખર્ચ ન કરવો જોઈએ. કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન કરવાનું હોય તો એની અંદર સામાન્ય 2-3 માણસ મળી અને એનું ઉદ્ઘાટન કરી અને જતા રહી, એના બદલે મોટા મોટા પ્રોગ્રામનું આયોજન ન કરે. જ્યારે આવા વધારાના ખર્ચ બંધ થઈ જશે ત્યારે આપણે ભવિષ્યનો વિચાર કરી શકીશું, ત્યારે આપણો દેશ વિકસિત થશે. આમ ડૉક્ટર કલામ ઘણા બધા પ્રશ્નોના બાળકોને જવાબ આપે છે અને આપણા દેશના વિકાસમાં એનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. આજ આપણે આટલા સુધી સમજીશું. હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં જ્યારે મળશું ત્યારે આની આગળની ચર્ચા કરીશું. આભાર.